111 રાવળ બીજલભાઈ અંબારામભાઈ કમાણા અને 5100 રૂપિયા પાટલાના, 2555 રૂપિયા રાવળ પ્રકાશભાઈ મફતલાલ કડા, એક પાટલો રાવળ ભરતભાઈ રવજીભાઈ કડા, એક પાટલો રાવળ જયંતિભાઈ પુંજીરામ કડા કમાણા. આજે મહાનુભાવો અને આજે બધા અહીંયા ઉપસ્થિત હતા. રોકડા યોગી રસિકભાઈ હરજીભાઈ ગામ કમાણા 1100 રૂપિયા માતાજીના દાનમાં. હવે મારો વિષય તો એકચ્યુઅલી લખવાનો, હું પત્રકાર એટલે મારો વિષય લખવાનો, બોલવાનું બધું મને વધારે ફાવતું નહીં. અને એક બીજો હું સબ્જેક્ટ કહેતો મારો, મને જોગણી પ્રત્યે બહુ લાગણી, જોગણી માતાનો ભૂવો છું, બરાબર. જોગણી પ્રત્યે બહુ લાગણી એટલે જોગણીનું કામ હોય એટલે મારે બોલવું જરૂરી છે. મને સાહેબ એક તો અત્યારે કડા ગામમાં બેઠા અને એક મારા દુર્ભાગ્યની વાત કે કડાની સધી કોઈ બીજી જ્ઞાતિને ના મળતી અને હોજાના હુરભણ રાવણના જગાની પાટણ ખેંચી નાઈ કડા ગામમાં બેઠી હોય અને સાહેબ મારો રાવણ પૂજારી ના હોય તો એ નથી દુર્ભાગ્યની બીજી કોઈ વાત ના હોય શકે. આવું કેમ બને છે એ જરાક મારે કહેવાનું અત્યારે જરૂરી લાગ્યું કે સાહેબ માં સધી આપણને હજી એના યોગ્ય નહીં બન્યા, સધી આપણને એના યોગ્ય, એના પૂજારી બનવાના યોગ્ય હજી લાયક નહીં ગણતી. કેમ કે આપણા અંદરના વિખવાદ, ઘરના ઝઘડા, અંદર માતાઓને ધાપોકાર કરવાના. સાહેબ હવે આ બધું છોડવાની જરૂરી છે. સમાજનો વિકાસ કરવો હશે, માનવ માધ્યમ બનાવી છે કે કદાચ આ છોકરીના માધ્યમથી આ સધી જાગશે અને ભલે દુનિયા ગમે તે કહેતી હોય હમીર કપૂરની સધી, ફલોણાની સધી, પણ કદાચ મને છોકરી એવું ઉજવાડી છે તો આ કરેક્ચોની સધી છે સાહેબ, અને એને તમારે જાગૃત કરવાની નહીં. તો આ છોકરીના માધ્યમથી, આ સધીના માધ્યમથી તમે જાગૃત થો. આ મારા કામમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી યથાર્થ યોગ્ય દાન આપો. અને સાહેબ બીજું કોઈ નહીં કે પણ જ્યાં સુધી અમે આ મંડળમાં હશું, હું પોતે રાજુભાઈ યોગી પત્રકાર સાથે ડાક્ટર, મારું મૂળ વતન સ્વામી શંકેશ્વર, હાલ વિસનગર કમાણા ચોકડી રહું છું. બીજા આશા કરે એવું મને ખ્યાલ નથી, પણ જ્યાં સુધી હું રહું છું અને તમે 500 કે 1000 રૂપિયા આમાં દાન આપ્યું હશે અને કદાચ ભવિષ્યમાં તમને એવું લાગે કે આ દાન એને ગયું સાહેબ, એ દિવસ મારા જોડે આવજો, મારી જાત ગીરીઓ મૂકીને હું તમારા પૈસા પાછા આપું.